આપણે આ વિરલ વિભૂતિનું સન્માન થઈ રહ્યું છે ત્યારે એમને બિરદાવીએ, કારણ કે આ કાર્ય ખૂબ કઠિન છે. કદાચ એક ઘરને સાચવવું પણ અઘરું છે. એની સામે આટલા પરિવારોને દર મહિને અનાજની કીટ. તો હું પી ગયો. ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે? ઝેર તો હું પી ગયો. બધાને વાંધો એ જ છે કે હું જીવી ગયો. આ નામ છે અજીતસિંહ વાજાની. કે આભાર વિધિ કરવા માટે પ્લીઝ. બહુ સારું વ્યક્તિત્વ, સરળ વ્યક્તિત્વ અને ઓલવેઝ હેલ્પફુલ. શ્રી સનાતન ધર્મ વિવિધલક્ષી હાઈસ્કૂલ ભાવનગર ના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો એટલે બેચ 83-87 ના સર્વ સનાતની સખાઓ દ્વારા આપણા સૌના ગૌરવરૂપ, આપણા સૌના સન્માનીય એવા શ્રી ગિરીશભાઈ પંડ્યા ના સન્માન સમારોહ પ્રસંગે ઘણા સમયે પાછા પરિવાર સાથે આપણે સૌ મળ્યા. આપ સૌ આપનો અતિ કિંમતી સમય કાઢીને પરિવાર સાથે પધાર્યા, એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આ કાર્યક્રમને કેવી રીતે કરી શકાય એના માટે સતત ચિંતા કરનારા રમેશભાઈ ડાભી, આપણા આ આખા કાર્યક્રમના સંચાલક એવા અખિલેશભાઈ જસાણી, અલ્કેશભાઈ ભટ્ટ, શૈલેષભાઈ પંડ્યા, એજી જીવરાજભાઈ ગાબાણી, સ્પોન્સર ગંભીરસિંહ પરમાર, આવા બધા મિત્રોએ કેટલી બધી ચિંતા કરી છે. અમારા જીગર દવે, આ બધા મિત્રોએ ઘણી બધી ચિંતા કરીને આપણા સૌ માટે કંઈક પ્લસ, કંઈક સારું, વધારે સારું કેવી રીતે થાય એના માટે સતત પ્રયત્નશીલ છે. તેવા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ પરિવાર સાથે પધાર્યા એના માટે પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને સાહેબે જે હમણાં મહારાષ્ટ્રની વાત કરી ને, સાલ્વેકર ડૉક્ટર સાહેબની, એ કિસ્સો ખરેખર ક્યારેક પેપરનું કટિંગ લઈને વાંચજો. આપણી પાસે બધું હોય છતાં કશું નથી જો સારા મિત્ર ન હોય. આપણી પાસે આ મિત્રની મૂડી છે. આપણે ત્યાં ચૂડા પણ હતા ત્યારે પણ સાહેબે કીધું હતું કે 50+ બન્યા પછીની આપણી સાચી મૂડી, આપણી સાચી સંપત્તિ આપણા મિત્રો છે. અને મિત્રો સાથે જ્યારે હારે રહીએ તો ગમા અણગમા થાય તો એ ગમા અણગમા ભૂલીને, નાના મોટાના ભેદભાવ ભૂલીને, જ્ઞાતિવાદના ભેદભાવ ભૂલીને માત્ર મિત્ર છે અને મારો સનાતની સખા છે એમ માનીને આપણે સૌ એકબીજાને દરગુજર કરીને જે કાર્યક્રમ થાય તેને સફળ બનાવવા આ જે ભાઈઓ પ્રયત્ન કરે છે એમાં આપણે તન મન ધનથી જોડાઈએ એવી ભગવાનને પ્રાર્થના. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. भगवान मिलेगा नहीं. देखो, बीज को वृक्ष मिलता नहीं, बीज से वृक्ष निकलता है. भगवान मिलता नहीं, भगवान तुम में प्रकट होता है. तुम भगवान हो सकते, पा नहीं सकते.